અરવલ્લી જિલ્લામાં ગઈકાલે સાંજે ફૂંકાયેલું વાવાઝોડું તબાહી લઈને આવ્યું છે। જિલ્લાના મોડાસા સહિત તમામ તાલુકાઓમાં ફૂંકાયેલા વાવાઝોડાને પગલે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। જિલ્લામાં ફૂંકાયેલા ભારે વાવાઝોડાથી મોડાસાના સાકરિયા ગામે ભારે નુકસાન જોવા મળ્યું। સાકરિયા ગામે 8 થી 10 મિનિટ જેટલા સમયમાં ફૂંકાયેલા ભયાનક વાવાઝોડાને કારણે અનેક જગ્યાઓમાં વૃક્ષ ધરાશાયી થયા તો વીજપોલ વીજ કેબલ તૂટવાના દ્રશ્યો સામે આવ્યા। તીવ્ર ગતિના વાવાઝોડાને પગલે સાકરિયા સ્ટેશન પર આવેલું વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ મૂળમાંથી ઉથલી ગયું તો અનેક મકાનોના છપરા અને કોમ્પ્લેક્સની દિવાલ ધરાશાયી થઈ। ભયાનક વાવાઝોડાને લઈ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો તો વાવાઝોડાને રૂપે આવેલી અણધારી આફતે ગામમાં તબાહીની સાથે ફાફડાટનો માહોલ સર્જ્યો હતો। નામ મનુભાઈ બુરાભાઈ તરાર સાકરિયાનો વતની છું અને રાતે 8:30-9 વાગ્યાનું વાવાઝોડું આવ્યું તે લગભગ 100 ફૂટ જેટલા પતરા ઉડાડ્યા છે। ઘઉં પલળી ગયા, બધું નુકસાન બહુ આવ્યું છે, આખા ગામમાં નુકસાન બહુ આવ્યું છે। તમારું શું નુકસાન થયું છે? અમારા પતરા ઉડી ગયા, 100 ફૂટ ખેતરમાં જઈને પડ્યા છે અને બધા દોડધામ થઈ ગઈ હતી અને ઘઉં બહુ બધા પલળી ગયા હતા। 5-6 હાથ કટ્ટા ઘઉં હતા, પલળી ગયા છે। એટલે તમારી શું અપેક્ષા છે? અમારી અપેક્ષા છે કે કોઈ સહાય આલો તો સારું, એમ મદદ કરવી જરૂરી છે એમ, અને આગળ પાછળ કોઈ છે નહીં સાહેબ, એટલે આટલી નમ્ર વિનંતી છે મારી એમ।